આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની ચરિત્ર વાર્તા સાંભળશું। લક્ષ્મીવાડીએ સેવામાં રહેલા સદ્ગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીની તબિયત નરમ ગરમ રહેતી। જ્યારે તાવ ઉતરે ત્યારે દરબાર ગઢમાં આવે અને સભામાં બેસીને શ્રીજી મહારાજની વાતો સાંભળે અને ઘણા રાજી થાય। પણ તાવ આવે ત્યારે વાતો સાંભળવા માટે આવી શકાય નહીં। તેથી મનમાં મનસુબો થયો જે આ તાવ ક્યાંથી આવ્યો? મહારાજની વાતો તો બહુ સારી થાય છે, તે સાંભળવા સારું અવાતું નથી। વળી મહારાજ નિત્ય પંક્તિમાં સંતોને લાડુ પીરસે છે, તે મહારાજાના હાથનો પ્રસાદ પણ જમ્યા વિના રહેવું પડે છે। વળી જો જમવા બેસું તો મહારાજ ખીજે, તે બીકે કરીને 5-6 દિવસ પછી તેઓ પંક્તિ વખતે આવ્યા ને મહારાજને પંક્તિમાં લાડુ પીરસતા દેખ્યા, પણ જમવા બેસી શક્યા નહીં ને છેટે ઊભા થકા મનમાં વિચાર કરે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અત્યારે મનુષ્ય રૂપે આ પંક્તિમાં પોતાના હાથે મહાપ્રસાદ દરેકને કેવા હેતથી જમાડે છે, પણ હું અભાગીઓ આ ભગવાનના હાથના પ્રસાદ વિના જ રહી જાઉં છું। આમ વિચાર કરીને વળી વિચાર કર્યો કે આજે તો જમવા માટે બેસી જ જવું છે અને મહારાજ ઠપકો દેશે તો સાંભળી લેવો, પણ પ્રસાદ તો જમવો જ છે, એમ મનમાં ધારી વિચારીને દરબારમાં સંતોની પંક્તિ જમવા બેઠી હતી। ત્યાં આવીને પંક્તિમાં બેસી ગયા। તે સમયે મહારાજ કેળ બાંધીને પંક્તિમાં લાડવા પીરસવા માંડ્યા ને રઘુવીરજી મહારાજ વાસે ચાલ્યા આવે અને મહારાજને પંખો લઈને પવન રોળતા આવે અને આગળ 2 સંતો લાડવા ભરેલો ત્રાંસ લઈને પાછે પગે ચાલ્યા જાય ને મહારાજ પોતે બેઉ હાથેથી સૌ સંતોના પત્તરમાં લાડવા મૂકતા જાય। એમ કરતા કરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા અને ચૂરમાના 4 લાડુ પત્તરમાં મૂકીને મહારાજ હસતા થકા આગળ ચાલ્યા। તે 4 લાડુ સ્વામી જમી ગયા ને વળી મહારાજ ફરતા ફરતા આવ્યા અને 2 લાડવા આપ્યા, તે પણ સ્વામી જમી ગયા અને વળી મહારાજ ફરતા ફરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી લ્યો લાડવા। ત્યારે સ્વામીએ ના પાડી। ત્યારે મહારાજે સ્વામી સામું જોઈને કહ્યું કે બેઉ આંખો 2 લાડવા માંગે છે। એમ કહીને 2 લાડવા આપ્યા અને આગળ ચાલ્યા ગયા અને પાછા ફરતા આવીને કહે કે સ્વામી 2 લાડુ લ્યો તો છાતીમાં ચરણારવિંદ આપીએ। ત્યારે સ્વામીએ 2 લાડુ લીધા। વળી પાછા મહારાજ પંક્તિમાં ફરીને આવીને કહે જે 1 લાડુ લે તેને 1 ચરણારવિંદ આપું અને 2 લાડુ લે તેને 2 ચરણારવિંદ આપું। એમ કહીને લાડુ પીરસતા આવે અને સંતોને ચરણારવિંદ આપે। ત્યાં અદ્ભુતાનંદ સ્વામી પાસે આવીને હસતા થકા બોલ્યા કે આ માંદા સાધુ 1 લાડુ લે તો પણ 2 ચરણારવિંદ આપીએ। એમ કહીને વળી 1 લાડુ આપ્યો। વળી પાછા ફરતા ફરતા અદ્ભુતાનંદ સ્વામી પાસે આવ્યા અને બોલ્યા જે પરમહંસો જે 1 લાડવો લે તેને 2 ચરણારવિંદ આપવા ને આ માંદા સાધુ 1 લાડવો લે તો પણ 2 ચરણારવિંદ અને માથે 2 હાથ મેલવા। ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ લાડવો લીધો અને મહારાજ ઊભા હતા તેટલામાં જ તે જમી ગયા। ત્યારે મહારાજે 1 ચરણારવિંદ સ્વામીના માથા ઉપર મેલ્યો, તે હેઠું લઈને બીજો માથા ઉપર મેલ્યો। પછી કહે કે સ્વામી
હાથ એઠા છે, માટે ધોઈને માથે મૂકશું. ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કહે કે, મહારાજ, એઠાને એઠા હાથ માથા ઉપર મૂકો ને, ધર્મના કામમાં ઢીલ નહીં. ત્યારે મહારાજ હસ્યા, અને રઘુવીરજી મહારાજ પણ પડખે ઊભા હતા, તે પણ હસ્યા. પછી મહારાજે બે હાથધીવાળા તેમના માથા ઉપર મૂક્યા. ત્યારે રઘુવીરજી મહારાજ બહુ હસવા લાગ્યા, અને મહારાજે પણ હસતા હસતા બ્રહ્મચારી પાસે જઈને કહ્યું કે, પાણી લાવો, હાથ તો ધોઈએ. હવે લાડવા કોઈ નહીં લે. એમ કહીને દરબાર ગઢની ઓસરીની કોર ઉપર જઈને બેઠા. તે બ્રહ્મચારી એક થાળીમાં બાજરાનો લોટ લાવ્યા. તેનાથી મહારાજે પોતાના હાથ કોરા કર્યા, અને બ્રહ્મચારીએ હાથ ધોવરાવ્યા, અને મહારાજના ચરણ પણ ધોઈને કોરા કર્યા. બ્રહ્મચારીએ મહારાજને રૂમાલ આપ્યો, તેણે હાથ કોરા કર્યા. પછી ચૈતન્યાનંદ સ્વામીએ આગળ ચાકડીઓ મેલી, તે ઉપર ચડીને રઘુવીરજી મહારાજના ખભા ઉપર હાથ મેલીને અક્ષર ઓરડીએ પધાર્યા, અને ઢોલિયા ઉપર બિરાજ્યા, અને ત્યાં દક્ષિણાદુ મુખારવિંદ રાખીને આડે પડખે થયા. અને રઘુવીરજી મહારાજ પવન ઢોળતા હતા, અને ચૈતન્યાનંદ સ્વામી ચરણ દાબતા હતા. તેવામાં માંદા એવા અદ્ભુતાનંદ સ્વામી આગળ આવીને બેઠા. તેને જોઈને મહારાજ લગારેક હસ્યા, અને રઘુવીરજી મહારાજ તથા ચૈતન્યાનંદ સ્વામી પણ હસ્યા. પછી મહારાજ કહે કે, માંદાને લાડવા ખાવા તે સારા નહીં. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું કે, હે મહારાજ, આજ તો મારું મન હાથ રહ્યું નહીં. એમ કહી મહારાજને પગે લાગીને લક્ષ્મીવાડીએ ગયા, અને મહારાજનું ધ્યાન ધરીને સેવા કરવા માંડ્યા. પછી તાવ શરીરમાંથી તદ્દન ચાલ્યો ગયો, અને સાવ સાજા થઈ ગયા. આવી રીતે લટકાળો લહેરી પોતાના સંતો ભક્તોને લાડવા ખવડાવી, લાડ લડાવીને મંદવાડમાંથી સાજા કરી, અને અલૌકિક સુખ આપતા હતા. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.